ઝાલોદમાં પ્રાંત કચેરી ખાતે ડોમેસ્ટિક એરપોર્ટના નામે ગરીબ ખેડૂતોને જમીન વિહોણા કરવાના આરોપ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યું। ઝાલોદ પ્રાંત કચેરી ખાતે ડોમેસ્ટિક એરપોર્ટના નામે ગરીબોને જમીન વિહોણા કરવાનો આરોપ લગાવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। વિકાસના નામે ખેડૂતોનો વિનાશ થતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। ઝાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટનું સર્વે કરવા માટે કેટલાય વાર જવાબદાર પ્રતિનિધિ આવી ગયેલ અને આ એરપોર્ટમાં સરકારી જમીન સાથે ગરીબ ખેડૂતોની જીવન નિર્વાહની એકમાત્ર આવક એવા ખેડૂતો પણ માપણીમાં લેવામાં આવેલ છે અને ગરીબ ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન ચલાવે છે, તેવામાં તેની રોજગારી તો જાય, સાથે સાથે ખેડૂતોના પરિવારને ભૂખે મરવાનો વારો આવે તેવું જોવા મળી રહેલ છે। હાલ જ ઝાલોદ તાલુકામાંથી દિલ્હી કોરિડોર હાઈવે બની રહેલ છે, તેમાં પણ અહીંયા વસતા ખેડૂતોની જમીન ગયેલ છે ને આ શાહી શુકાય તે પહેલા ડોમેસ્ટિક એરપોર્ટ હવે ગરીબ ખેડૂત કરે તો શું કરે। ઝાલોદ તાલુકા આદિવાસી વિસ્તાર છે અને અહીંયા રહેતા ગરીબ આદિવાસીઓનું જીવન જીવવા માટેનો મુખ્ય રોજગાર ખેતી છે। આદિવાસી પ્રજાને વર્ષોથી જળ, જંગલ અને જમીનના મૂળ માલિક ગણવામાં આવે છે, તેવામાં આદિવાસી પ્રજાની પોતાની જમીન અને જંગલની જે જમીન એરપોર્ટ માટે સર્વેમાં લીધેલ છે તે આપવા ગરીબ ખેડૂતો તૈયાર નથી। જંગલની જમીનમાં તેમના ઢોર ઢાખર ચરાવે છે અને તેથી તેઓ પશુપાલન કરી દૂધ વેચીને પણ રોજગારી મેળવે છે। બેરોજગારીના ભય હેઠળ ગરીબ આદિવાસી પરિવાર તેમના પરિવારની ભવિષ્યની ચિંતા થવા લાગી છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવે છે કે સરકાર દ્વારા ગરીબ આદિવાસી પ્રજાની જમીનો કાલી 2 જળાશય યોજના અંતર્ગત જમીન છીનવી, નેશનલ કોરિડોર નામે જમીન છીનવી, એરપોર્ટ બનાવવા માટે જમીન જવાનો ડર, આદિવાસી પ્રજા જે જંગલ વાપરે છે તે જતું રહે છે તો પશુપાલન ઉદ્યોગ ખતમ થવાનો ડર, આ બધું એક જ વિસ્તારમાં કેમ? અહીંની ગરીબ આદિવાસી પ્રજા અભણ અને ગરીબ છે, એટલે આવા અનેક સવાલો જવાબ અહીંયા રહેતા ગરીબ આદિવાસી પ્રજા જવાબદાર તંત્ર પાસે માંગ કરી રહેલ છે। કોંગ્રેસ દ્વારા વધુ આક્ષેપ લગાવતા આવેદનપત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું એરપોર્ટ માટે તંત્રને 4190 એકર જમીનની જરૂરિયાત છે અને જંગલની જમીન 1018 એકર છે, તો બાકી 3072 એકર જમીન તંત્ર ક્યાંથી લાવશે? છેલ્લે તંત્ર યેનકેન પ્રકારે અહીંયા વસતા ગરીબ ખેડૂતોની જમીન છીનવી લેશે અને ખેડૂતોને જમીન વિહોણા બનાવી દેશે। તંત્ર જે વિકાસ કરવા જઈ રહેલ છે તેમાં ગરીબ પ્રજાનો વિનાશ થવાનો છે અને ગરીબ પ્રજાનો સીધો ફટકો તેમના રોજગાર પર થવાનો છે। કોંગ્રેસ પૂર્ણ સમર્થન સાથે આદિવાસી પ્રજા સાથે તેમની જમીન ન જાય તેની લડત લડવા માટે ખેડૂત સાથે ઉભી રહેલ માટે આજ રોજ ખેડૂત સાથે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે ઉમટી પડી હતી અને અન્ય ખેડૂત સાથે એરપોર્ટ મુદ્દે કોઈ અન્યાય ન થાય તેવી રજૂઆત આવેદનપત્રો દ્વારા તંત્રને કરવામાં આવ્યું હતું। એરપોર્ટ બનાવવા વિરોધ કરવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા, ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ડાંગી, દાહોદ જિલ્લા આદિવાસી સેલ પ્રમુખ મુકેશભાઈ બિડામોર, તાલુકા પંચાયત વિપક્ષ નેતા અમરશીતી માવી, આ પાર્ટીના નેતા અનિલ ગરાસિયા તેમજ ખેડૂતો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા। બોલા હાલ સરકારશ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકાના 5 ગામોમાંથી જે ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવાનું નક્કી કર્યું છે, એના અંતર્ગત આજે અમે દાહોદ જિલ્લાના આગેવાનો પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આવેદન મારફત અમે પ્રાંત અધિકારીશ્રીને વિનંતી કરી છે કે સાહેબ સૌપ્રથમ માસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી। એમાં જે અમારા ખેડૂતો હતા એ આજ દિન સુધી જમીન અને એના જમીનના વળતર માટે વલખા મારી રહ્યા છે। તે ઓછું હોય તેમ જે આજે અસરગ્રસ્ત થવા જઈ રહ્યા છે 5 ગામોમાંથી કાલી 2 જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન સેંકડો એકર છીનવી લેવામાં આવી। એમાંથી પણ આજ દિન સુધી અમારા ખેડૂતોને એક ટીપું પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી અને તે ઓછું હોય તેમ ઉદ્યોગપતિઓને માલેતુજારોને ખુશ કરવા માટે દિલ્હીથી બોમ્બે નેશનલ કોરિડોર હાઈવે જે પસાર કરવામાં આવ્યો એમાં અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોના ગરીબ આદિવાસીઓની જમીન બિલકુલ સસ્તા ભાવે છીનવી લેવામાં આવી અને આ હાઈવેનું કામ કરતા જે અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ એના માટે અમારા ખેડૂતો છેલ્લા 3 વર્ષથી લડાઈ લડતા જઈને આવ્યા પણ આજ સુધી એનું જરાય ઠેકાણું નથી અને પડતામાં પાટું હોય એમ ફરીથી ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરી અને અમારા ગરીબ આદિવાસીઓની આ સરકાર દ્વારા જાણે કે ઝાલોદ તાલુકાના આદિવાસી ખેડૂતોનો ખાત્મો જ કરી દેવાનો હોય એ અંતર્ગત વારંવાર વિકાસના નામે જમીન છીનવી લઈ અમારા ગરીબોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે। એ માટે આજરોજ અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવેદન મારફત અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા અનુસૂચિત 5 વિસ્તારમાં જ્યાં સુધી અમારો ખેડૂત પોતાની સંમતિ ના આપે ત્યાં સુધી આપ જમીન છીનવી શકતા નથી, પરંતુ વિકાસના નામે વિનાશ કરવા માટે કટિબદ્ધ બનેલી આ સરકાર દ્વારા અમારા ગરીબ આદિવાસીઓના બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર આ જમીન છીનવી લઈ અમારી જે રૂઢી અને પ્રણાલી છે એને તોડી નાખી આદિકાળથી અમે જે સંયુક્ત પરિવારમાં રહેતા જઈને આવ્યા છે સંયુક્ત પરિવારોને વેરવિખેર કરવાના બદ ઇરાદાથી અમારી જે જમીન છીનવી લેવા માંગી રહી છે અને હાલ અમારા ખેડૂતોને લોલીપોપ આપી ફક્ત જંગલની જમીન સર્વે કરવા માટે એમના તંત્રના માણસો આવ્યા અને 1018 એકર જમીન સર્વે કરી, પરંતુ આ એરપોર્ટની અંદર 4190 એકર જમીન જો
જરૂરિયાત હોય તો 1018 એકર જમીન સર્વે કરી તો 3072 એકર જમીન આ સરકાર ક્યાંથી લાવવાની એ એક મોટો પ્રશ્ન છે. માટે જંગલના જમીનના નામે અમારા ખેડૂતોને બહેકાવી ખોટી રીતે અમારી જમીન છીનવી લેવાનું આ સરકાર દ્વારા જે કાવતરું કરવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રીને વિનંતી કરી છે, ખાનગી વસ્તુ તો જમીન તો અલગ, પરંતુ આ જંગલની જમીન પર અમારા પશુઓનો નિર્વાહ થાય છે, માટે અમે જંગલની જમીન પર એ ખીચ આપવા માટે તૈયાર નથી. મુકેશભાઈ ડાંગી.